નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પર હું એડવોકેટ કેયુર પટેલ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આરટીઆઈ નો જે કાયદો છે એમાંથી હવે ગૌણ સેવા અને અન્ય પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાય છે. તો તમે ગુજરાત સરકારે જે નિયમો બનાવ્યા છે એ નિયમો હેઠળ સરકારી કચેરીમાં આરટીઆઈ કયા નમૂના હેઠળ દાખલ કરી શકો છો? તો નમૂનો ક. પછી બીજો એક પ્રશ્ન પૂછાય છે, કોને સંબોધીને આરટીઆઈ ની અરજી થાય છે? તો જાહેર માહિતી અધિકારીને સંબોધીને આ અરજી કરવામાં આવતી હોય છે. જેમાં મિત્રો તમે તમારું નામ, તમારું સરનામું અને જે માહિતી તમારે સરકારી કચેરીમાં માંગવી છે એ અહીંયા લખી શકો છો, અને વધુ માહિતી હોય તો પાછળ બીડાને જોડી શકો છો. મિત્રો, આની ફી કેટલી છે? તો ગુજરાત સરકારે બનાવેલા નિયમો અનુસાર આપણે આરટીઆઈ ની ફી 20 રૂપિયા ભરવાની છે, જે અલગ અલગ રીતે તમે ભરી શકો છો. જેમ કે ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, ભારતીય પોસ્ટલ ઓર્ડર અથવા રોકડેથી પણ ભરી શકો છો 20 રૂપિયા. અને બીપીએલ ધારકોએ આ ફી ભરવાની રહેતી નથી. તો આવી માહિતી જોવા માટે જોતા રહો જ્ઞાન લાઈવ.